મનમાં એવું નક્કી કરો કે મારો જે ધંધો વ્યાપાર રોજગાર છે એમાં મારો ભાગીદાર કોણ? તો કે ભગવાન. આવું મનમાં નક્કી કરી દો અને વરાહનું ટાર્ગેટ મારો કે કેટલા 2 લાખ કમાયા? તો કે હા, તેમાંથી 20,000 રૂપિયા આપણે ભગવાનને આપવાના છે. 1/80 માં મારો અધિકાર છે. 1/80 હંગરીને રાખો ને 20,000 રૂપિયા છે એ અલગ રાખો. 2-5 વર્ષ થાય, 1,00,000-1.5 લાખ રૂપિયા થાય એટલે પછી કંઈક સારું કામ કરો અને વધારે કમાતા હો તો વધારે કાઢો, પણ દશાંશ ભાગ કાઢો. કાં તો છેડેથી છૂટી પડશે, કાં રાજા આવી દંડ છે. કહે તુલસીદાસ ભૂખશે નહીં, એ છાતીએ ચડી વસૂલ કરશે. લઈ લેશે, કોઈ પણ રીતે લેશે. એટલે દાનથી શુદ્ધિ થાય છે. ભાગવતકાર કહે છે શુદ્ધ્યંતી દાનૈ. અને જ્યારે દાન થાય છે જીવનમાં ત્યારે શું થાય છે? બોલે સંતુષ્ટ્યા. ભીતર સંતુષ્ટિ જાગે છે કે વાહ, આપણા હાથે આવું સારું કામ